बोलिए श्री सीताराम भगवान की जय। भागवत जी ની અંદર રામકથાના 2 અધ્યાય આપ્યા છે. સંપૂર્ણ રામકથાને વર્ણવી છે. બધા ખૂબ શાંતિ રાખે. કારણ કે કથામાં આગળ હાલશું ત્યાં જ કનૈયો આવશે, કથામાં કનૈયો આવશે. માટે કથા સાંભળવી ફરજિયાત છે. ખૂબ શાંતિ રાખો બધા. ચાલુ કથામાં કોઈ પણ વાતો પણ નહીં કરે. આપણે આગળ જ ચોખવટ કરી દીધી છે. જેમને વાતો કરી એની બહાર વ્યવસ્થા આપણે રાખી છે સ્પેશિયલ, ખુરશી ટેબલ પંખા સહિત. પણ ચાલુ કથામાં અહીંયા કોઈ પણ વાતો નહીં કરે. વાતો કરી હોય તો આપણે સ્પેશિયલ બહાર વ્યવસ્થા રાખી છે, એટલે ખૂબ શાંતિથી કથા સાંભળો. બોલીએ શ્રી સીતારામ ભગવાન કી જય. અયોધ્યાની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થયું, જય જયકાર થયો, ઉત્સવો ઉજવાયા છે. ચારે ભાઈઓ વિવિધ લીલાઓ કરતા મોટા થવા લાગ્યા. પછી તો ગુરુના દ્વારે ભણવા ગયા છે. ગુરુના દ્વારે અલ્પકાળમાં વિદ્યા પ્રાપ્ત કરી ભગવાન પાછા વળ્યા. ધ્યાન દેજો કથામાં, ભગવાન ગુરુના દ્વારે ભણવા ગયા, ગુરુને મહેલમાં ન બોલાવ્યો. ગુરુને ઘેર તેડાવી લીધા હોત તો ઘરે ટ્યુશન નો ચાલે. પણ નિયમ છે, કૂવો કોઈ દી પ્યાસા પાસે ના આવે. જેને તરસ લાગી હોય એને કૂવા પાસે જવું પડે, નિયમ છે. તરસ્યા પાસે કૂવો ન આવે. જેને તરસ લાગી હોય એને કૂવા પાસે જવું પડે. એમ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ગુરુના દ્વારે જવું પડે, ગુરુના ચરણમાં બેસવું પડે, એની સેવા કરવી પડે, એના આશીર્વાદ લેવા પડે, ગુરુ કૃપાના અધિકારી થવું પડે. ચારે ભાઈઓ ગુરુના દ્વારે ગયા. રાજાના કુંવર તરીકે નહીં, ગુરુના શિષ્ય તરીકે. અને એકદમ સાદું જીવન જીવી ગુરુની સેવા કરી. સવારે 4 વાગે ઉઠવું. રાજાના દીકરા છે એટલે એને 8 વાગે ઉઠવાની છૂટ, એમ નહીં. રાજાના દીકરા છે ભાઈ તો 10 વાગે ઉઠે, એમ નહીં. દીકરા ભલે રાજાના રહ્યા પણ ગુરુના દ્વારે ગયા. ભગવાને તમામ આશ્રમના નિયમોની પરંપરાનું પાલન કર્યું. સવારે 4 વાગે ઉઠવું, સ્નાન, ધ્યાન, સંધ્યા, ગાયત્રી, જપ, તપ, વ્રત, ગુરુ સેવા, ગૌ સેવા, વેદાધ્યન કર્યું. ગુરુએ જે ભણાયું એ બરાબર વિદ્યાર્થી બનીને ભગવાન ભણ્યા. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાય, અલ્પકાલ વિદ્યા સહાય. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાય, અલ્પકાલ વિદ્યા સહાય. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી. સોહરી પટ કૌતુક ભારી. સોહરી પટ कौतुक भारी
गृह गए पढ़न रघुराई अल्पकाल बिया सब ગુરુના દ્વારે ગયા, અલ્પકાળમાં વેદાધ્યન કરી પાછા વળ્યા. પછી તો ચારે ભાઈઓ મોટા થવા લાગ્યા. એકવાર વિશ્વામિત્ર યજ્ઞ રક્ષા માટે દશરથ રાજા પાસે અયોધ્યામાં આવ્યા. રાજા પાસે માગણી કરી, તમારા રામ લક્ષ્મણને મારા યજ્ઞની રક્ષા કરવા માટે મોકલો. ગુરુના વચનને શિર ઉપર ચડાવી રાજાએ રામ લક્ષ્મણને યજ્ઞની રક્ષા કરવા મોકલ્યા. બંને ભાઈઓ યજ્ઞની રક્ષા કરી. તાડકા સુબાહુને માર્યા, મારીચને દંડ આપ્યો, યજ્ઞની રક્ષા કરી. અને ભગવાન પછી તો ગુરુ વિશ્વામિત્રના સાથે જનકપુર જવા નીકળે છે. માર્ગમાં ગૌતમ મુનિનો આશ્રમ આવ્યો અને ભગવાને ત્યાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ દરી દીન, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરો રઘુવીર. વિશ્વામિત્ર કહે છે કે રાઘવ, આ ગૌતમ મુનિના આશ્રમની બહાર જે શિલા દેખાય છે ને, એ ગૌતમ મુનિના પત્ની અહલ્યા છે. પતિના શાપથી એ શિલા થયા. ઘટના જે ઘટી હતી એમાં અહલ્યાનો કોઈ દોષ નહોતો, તો પણ પતિના શાપને એને સ્વીકાર્યો, કોઈ ફરિયાદ ન કરી. એ મહારાજ, આજ વર્ષોથી તમારા ચરણની આશા લઈ બેઠી છે. ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરો રઘુ. તમારા ચરણોની રજની અપેક્ષા લઈને બેઠી છે. ભગવાને કહ્યું, ગુરુદેવ તમે કહો છો ચરણ રજની અપેક્ષા છે, પણ મારાથી એને પગ કેમ અડાળાય? કેમ કે એ તો બ્રાહ્મણની સ્ત્રી છે, હું ક્ષત્રિય કુળમાં જન્મ્યો છું. બ્રાહ્મણની સ્ત્રીને પગ ન અડાળાય, કોઈ પણ સ્ત્રીને પગ ન અડાળાય. આ તો બ્રાહ્મણ ઋષિ પત્ની છે, એને વંદન કરવા જોઈએ. હું કઈ રીતે એને તમે કહો છો ચરણ રજનો સ્પર્શ કરાવો, પણ કઈ રીતે? વિશ્વામિત્રે કહ્યું, મહારાજ જ્યાં સુધી તમારા ચરણની રજનો સ્પર્શ એને નહીં થાય ત્યાં સુધી એનો ઉદ્ધાર નહીં થાય. હવે કેમ કરવું એ તમારે નક્કી કરવાનું છે. જ્યાં સુધી ચરણ રજનો સ્પર્શ નહીં થાય. ભગવાને સુંદર રસ્તો કર્યો. પોતાનો જમણો પગ ઊંચો કર્યો. જમણો પગ જ્યાં ઊંચો કર્યો ત્યાં તો પવન આવ્યો અને ભગવાનના ચરણમાં જે ધૂળ ચોટી હતી એ પવને ધૂળ લઈ અને સીધો શિલા ઉપર જઈને એ ધૂળ જ્યાં પડી છે, પવને ધૂળને લઈ શિલા ઉપર જ્યાં મૂકી સ્પર્શ થતા એમાંથી અહલ્યા ન પગ અડાડવો પડ્યો અને ઋષિનો આશીર્વાદ પણ યથાર્થ થયો. અને પછી તો અહલ્યાનો ઉદ્ધાર કર્યો. આગળ ભગવાન જનકપુરમાં પધાર્યા. ધનુષ્ય ભંગ કરી સીતાજી સાથે લગ્ન થયા.
પછી તો પિતાના વચનને માટે રામજી 14 વર્ષ વનમાં પધાર્યા. તમામ દૈત્યોનો વિનાશ કરી, ભક્તોનું કલ્યાણ કરી, પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરી, રાવણ આદિ રાક્ષસોને મારી ભગવાન અયોધ્યામાં પાછા વળ્યા. 14 વર્ષ પછી અયોધ્યાની અંદર રામ રાજ્યની સ્થાપના થઈ. જય જયકાર થયો. બોલીએ રામચંદ્ર ભગવાન ભગવાન કી કી જય.